ડિયર સ્ટુડન્ટ્સ, ડિગ્રી 6 સેમ કમ્પ્લીટ થાય તમારું અને 7 સેમની જ્યારે શરૂઆત થાય ને તો કે ત્યારે બંનેની વચ્ચે લગભગ 2 અઠવાડિયાનો ટાઈમ પિરિયડ એવો હોય છે કે જેની અંદર તમારે સમર ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરવાની હોય છે. હવે આ 2 અઠવાડિયાની જ્યારે સમર ઇન્ટર્નશિપની વાત આવે ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ એવા હોય છે અલગ અલગ બ્રાન્ચના કે જેમની કાયમ કમ્પ્લેન હોય છે કે સર અમને 2 અઠવાડિયાની જે સમર ઇન્ટર્નશિપ કરવાની હોય છે પરંતુ એ માટે અમને કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોડે કોન્ટેક્ટ થઈ શકતો નથી અને કેટલીક પર કોન્ટેક્ટ થઈ પણ જાય છે તો એ લોકો એક હાઈ એમાઉન્ટ સામે મતલબ માંગતા હોય છે, એના સાથે ડીલ કરવી પડતી હોય છે. તો એ જે પ્રોબ્લેમ હોય છે તો કે એના સોલ્યુશન રૂપે જીટીયુએ અહીંયા એક સારું સ્ટેપ ભર્યું છે અને એ માટે એમને કેટલીક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમની જોડે એમને કોલોબરેશન કરીને એ લોકો હવે આગળ વધી રહ્યા છે અને એક નવો ઓપ્શન તમારા માટે લઈને આવ્યા છે કે સમર ઇન્ટર્નશિપ એની ઓરમાં સ્કિલ બેઝડ ટ્રેનિંગ. એક PDF કે જે મેં તમારી જોડે શેર કરી છે, તમારે એ માટે જસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક શેર કરી છે, ત્યાં જઈને ખાસ તમે વિઝિટ કરજો અને એ જે તમે પેજ ઓપન કરીને જોશો એ PDFમાં તો કે એમને અલગ અલગ બ્રાન્ચ માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના કોન્ટેક્ટ નંબર અને ઓલ ડિટેલ્સ, એમની કંપનીનું નામ, એમનું એડ્રેસ, એ બધી બેઝિક જે વિગતો છે શેર કરી છે. અને જે તે ઇન્ડસ્ટ્રીની અંદર મિનિમમથી મળીને મેક્સિમમ કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં જઈને એ 2 અઠવાડિયાની ટ્રેનિંગ લઈ શકે છે કે પછી એની અંદર કેટલાક કોર્સ હું તમને કહું પેડ છે એ તો બરાબર છે, પણ કેટલાક કોર્સ તો એવા પણ છે કે જેની અંદર ઓલ બ્રાન્ચીસ માટે એ કંપનીએ મતલબ ડોર ઓપન રાખ્યા છે, પ્લસ એ પણ ફ્રી ઓફ કોસ્ટ રાખ્યા છે અને એની અંદર બેચની કોઈ લિમિટ જ નથી રાખી કે ભાઈ આમાં 15 કે 20 જણ જ આવી શકશે. જેટલા વિદ્યાર્થીઓને આવવું હોય, જેટલા કોર્સના અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓને આવવું હોય અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં આવવું હોય તો એ કંપનીએ પોતાના દરવાજા એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે. અને આ જે જીટીયુ તરફથી એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે કે જેમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થતો હતો પોતાની ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરવા માટે, પરંતુ ના છૂટકે એમને એ કરવી જ પડતી હતી કારણ કે એ આપણા જીટીયુની અંદર એક પાર્ટ રૂપે છે, એક સબ્જેક્ટ રૂપે છે એટલા માટે. અને કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા કે જે પેડ ઇન્ટર્નશિપ કરવા ઈચ્છે તો પણ એમને કંપની સાથે કોન્ટેક્ટ નહોતો થઈ શકતો. તો આ બંનેની વચ્ચેનું આપણે કહીએ ને કે એક મીડિયા તરીકે, બરાબર, એક મીડિયેટર તરીકે જીટીયુએ આવીને એવા વિદ્યાર્થીઓનું કામ ઇઝી કરી દીધું છે. સો આઈ થિંક તમારા માટે આ એક બહુ જ સારા સમાચાર છે. અને જો તમે એની અંદર ડિટેલ ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય કે એમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવાનું રહેશે, એની અંદર જે પેમેન્ટનું મોડ છે એ કેવો રહેશે, અલગ અલગ કંપનીની અંદર જે પેમેન્ટ માટેની ફી છે એ કેટલી છે, કઈ કંપની એવી છે કે જે ફ્રી ઓફ કોસ્ટમાં કરાવી રહી છે અને કઈ કંપનીનું એડ્રેસ કયું છે, કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરવો, A to Z ઇન્ફોર્મેશન માટે મેં તમને કીધું એક જ રસ્તો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ઇન્સ્ટાગ્રામની લિંક તમને ત્યાંથી મળી જશે, તરત જ ચેનલને જોઈન કરી દો અને ત્યાંથી તમને એક લિંક દેખાશે, ત્યાં સીધું ક્લિક કરશો. ફોર BE ફાઇનલ યર સ્ટુડન્ટ કરીને ત્યાં મેન્શન કરેલું જ છે, 1 કે 2 દિવસ પહેલાં જ મેં મૂકેલું છે. તો ત્યાંથી તમને એ બધી જ ડિટેલ્સ PDFમાં મળી જશે. અને તેમ છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ લાગે છે તો ત્યાં ઇન્સ્ટા પર પણ તમે મને મેસેજ કરી શકો છો કે પછી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ તમે તમારો જે ક્વેશ્ચન છે એ મને શેર કરી શકો છો, તમારો ડાઉટ જે છે એ મને શેર કરી શકો છો.